અંદર આજની જે આપણી થિયરી છે મિત્રો એ વાયુના નિયમોથી અલગ છે. હવે આપણે જે ભણશું એ બીજો પોર્શન છે વાયુની ગતિકી, કે જે થિયરીનું નામ છે KMTG. KMTG અને ઇંગ્લિશમાં કહેવાય કાઇનેટિક મોલેક્યુલર થિયરી ઓફ ગેસ. શું કહેવાય? કાઇનેટિક મોલેક્યુલર થિયરી ઓફ ગેસ. અને ગુજરાતીમાં કહેવામાં આવે વાયુનો ગતિજ ઉર્જા આણ્વીયવાદ. શું કહેવાય? વાયુઓનો ગતિજ ઉર્જા આણ્વીયવાદ. અહીંયાથી આપણે જે શરૂ કરીએ. અત્યારે કાંઈ તમારે કરવાનું નથી, લખવા નથી, સીધા ડટર વ્યવસ્થિત અને ખાલી સમજો. કારણ કે આ જે વસ્તુ છે એ ટેક્સ્ટ બુકમાં બેઠે બેઠી લખેલી છે, એ મુજબ જ આપણે યાદ રાખવાની છે. એમાં બીજી કંઈ નવીન વાત નથી. જ્યાં હશે અહીંયા હું કહીશ કે આ લખેલી. રેડી? ધ્યાન અહીંયા KMTG વાયુનો ગતિજ ઉર્જા આણ્વીયવાદ. પેલી જ વાત એ હતી કે પેલો પ્રશ્ન એ હતો કે આની જરૂર શા માટે પડી. જરૂર એટલા માટે પડી કે આપણે એવું કહી શકીએ કે ભાઈ દરેક વાયુ પદાર્થ છે, પણ દરેક વાયુ પદાર્થ એ ચોક્કસ પરિસ્થિતિમાં વાયુના નિયમોનું પાલન કરે. આપણે આવું કહી શકીએ. જેમ કે ચોક્કસ પરિસ્થિતિનો મતલબ આ થયો કે અચળ તાપમાન રાખવામાં આવે તો વાયુ પદાર્થ બોયલના નિયમનું પાલન કરે. અચળ દબાણ રાખવામાં આવે તો વાયુ પદાર્થો ચાર્લ્સના નિયમનું પાલન કરે, ગેલ્યુસેકના નિયમનું પાલન કરે, વગેરે વગેરે. તો પ્રશ્ન વૈજ્ઞાનિકોને એ ઉત્પન્ન થયો કે ભાઈ ઘન પદાર્થ કેમ આવું નથી કરી શકતા, પ્રવાહી પદાર્થ કેમ આવું નથી કરી શકતા, વાયુ પદાર્થની અંદર જ આ કેમ? કે ભાઈ એક વાયુ પદાર્થ બોયલના નિયમનું પાલન કરે તો બધા વાયુ પદાર્થ અચળ તાપમાને બોયલના નિયમનું પાલન કરે, આવું કેમ? આવું વૈજ્ઞાનિકોને સમજવાની ઈચ્છા થઈ. આ તો ફાઇનલ હે ને કે દરેક વાયુ પદાર્થ ચોક્કસ પરિસ્થિતિમાં વાયુના નિયમોનું પાલન કરે. હા કે ના? તો એ શા માટે થાય સમજવાની એને ઈચ્છા થઈ કે ભાઈ ઘન પદાર્થની અંદર કેમ આવું નહીં? ઘન પદાર્થમાં આવું ન હોય મિત્રો. ધારો કે કોઈ એક આપણે નિયમ બનાવી દઈએ, નિયમનું પાલન NaCl કરતું હોય તો પાછું યુરિયા ન કરતું હોય, છે તો બે ઘન પદાર્થ જ. હા કે ના? બેન્ઝીન નિયમનું પાલન કરતું હોય તો પછી પાણી ન કરતું હોય, એસિટોન એનાથી કંઈક અલગ પડતું હોય. તો મતલબ એ થયો કે પ્રવાહીની અંદર આ નથી, વાયુ પદાર્થની અંદર જ આ કેમ, એ સમજવા માટે વૈજ્ઞાનિકોને આનો આણ્વીય સ્તરનો અભ્યાસ કરવો હતો. કયા સ્તરનો? યસ, આણ્વીય સ્તરનો અભ્યાસ. આણ્વીય સ્તરના અભ્યાસનો મતલબ એ થાય કે એમાં અણુ અણુ વચ્ચે કે પરમાણુ પરમાણુ વચ્ચે કયા પ્રકારની ગતિવિધિઓ, કયા પ્રકારના આકર્ષણ અથવા તો કયા પ્રકારની ગોઠવણી આવેલી છે એને જાણવી છે. કારણ કે કોઈ પણ વસ્તુનું મૂળ તો અણુ અથવા તો પરમાણુ છે. એ વાયુના નિયમોનું પાલન કરે કે આ કરે કે તે કરે, એની પાછળ મૂળમાં કોણ હોય? અણુ અથવા તો પરમાણુ, અને એની વચ્ચે થતી ગતિવિધિઓ અને એની ગોઠવણી. તો એને જે સમજવાની વાત હોય એને આણ્વીય સ્તર કહેવાય. કયું સ્તર? આણ્વીય, મતલબ કે ગ્રાઉન્ડ લેવલ. હવે વાયુ ગમે એ હોય, વૈજ્ઞાનિકોને એ જાણવું હતું કે એમાં અણુ અણુ અને પરમાણુ પરમાણુ વચ્ચે કેવા પ્રકારની ગોઠવણી, કેવા પ્રકારના આકર્ષણ વગેરે વગેરે શું હશે. હાલો રેડી? એટલે આવ્યો શા માટે આ વાદ? વાયુના નિયમોનું પાલન વાયુઓ શા માટે કરે એ સમજવા માટે. રેડી? કયા સ્તરે સમજવા માટે? આણ્વીય સ્તરે. કયા સ્તરે? આણ્વીય સ્તરે. હવે આ આણ્વીય સ્તરે સમજવા માટે એને શું કર્યું હતું કે એને એક માનસિક ચિત્ર ઊભું કર્યું. આખું કેવું ચિત્ર? માનસિક ચિત્ર. માનસિક ચિત્રનો મતલબ શું થાય? તો કે એને માનસિક ચિત્રનો મતલબ એવો થાય કે એને એવું કર્યું કે એક આખે આખું પિક્ચર ઉપજાવી દીધું, આમ ધારી લીધું કે આવું હોય તો આમ થાય, આવું હોય તો આમ થાય, આવું હોય તો આમ થાય. માનસિક ચિત્ર કહેવાય. શું કહેવાય? માનસિક ચિત્ર. હકીકતમાં એવું હોય પણ શકે અને ન પણ હોઈ શકે. હું એમ કહું કે નદી છે તો તમને અત્યારે એમ જ થાય નદી એટલે બે કાંઠા હોય, વચ્ચે પાણી જતું હોય, પણ એવું હોય એવું જરૂરી નથી. ઘણી બધી નદીઓ એમને મેં હોય. એને માનસિક ચિત્ર કહેવાય. સમજો આખી વાત? અને એને વૈજ્ઞાનિક પરિભાષાની અંદર કહેવાય અભિધારણાઓ. વૈજ્ઞાનિક પરિભાષામાં જે માનસિક ચિત્ર આપણે લખ્યું એને શું કહેવાય? અભિધારણાઓ. ઇટ મે બી ઓર મે નોટ બી કરેક્ટ. સાચી પણ હોઈ શકે અને ન પણ હોઈ શકે. સમજાય છે? આ તો ખાલી એક ઉપજાવવામાં આવેલી વાત હોય છે, એને કોઈ થિયરિટિકલ બેઝ ન હોય, આને કોઈ સાબિતી ન હોય, આને કોઈ પ્રૂફ ન હોય. હાઇપોથિસિસ કહેવાય. શું કહેવાય? હાઇપોથિસિસ. આવું ધારી લેવામાં આવે કે આમ થાય એટલે આમ હશે. એવું હોય પણ ખરું અને ન પણ હોય. તો હવે આપણે જે ભણશું એ શું હશે? તો કે KMTG ની અભિધારણાઓ. શું હશે? KMTG એટલે કે વાયુઓનો ગતિજ ઉર્જા આણ્વીયવાદ. નામ બોલો. વાયુઓનો ગતિજ ઉર્જા આણ્વીયવાદ. હા,
એની અભિધારણાઓ આપણે સમજીએ, કારણ કે એ વાયુને સમજવા માટે, આણ્વિક સ્તરે સમજવા માટે ઊભું કરેલું એક માનસિક ચિત્ર છે, ધારી લેવામાં આવેલી, માની લેવામાં આવેલી વસ્તુઓ છે. તો એ અભિધારણાઓ કઈ કઈ છે એ આપણે સમજીએ. હાલો, પિક્ચર આખું ખબર પડી ગઈ. શા માટે આવ્યો અને કોના વિશે છે? શા માટે આવ્યો? વાયુના નિયમોનું પાલન વાયુ ચોક્કસ પરિસ્થિતિમાં શા માટે કર્યા સમજવા. કયા સ્તરે સમજવા? હા, તો એ કોઈ પ્રૂફ છે, સાબિતીઓ છે કે ખાલી ધારી લીધેલી કે માની લીધેલી વસ્તુ છે? ધારી લીધેલી અથવા તો માની લીધેલી વસ્તુ છે, કે જેને શું કહેવામાં આવે? અભિધારણાઓ. શું કહેવામાં આવે? અભિધારણાઓ. હવે આપણે એક પછી એક અભિધારણાઓ સમજીએ. સીધા ડટ્ટર વ્યવસ્થિત આ ક્લાસ. એની પહેલી અભિધારણામાં મિત્રો એવું કહેવામાં આવ્યું કે વાયુના અણુઓને જો જથ્થામાં વિચારવામાં આવે, અને આપણે જથ્થો જ વિચારતા હોય, કારણ કે અભ્યાસ એક અણુ કે પરમાણુનો શક્ય નથી. વાયુને જો શેમાં લેવામાં આવે? જથ્થામાં. તો વાયુના અણુઓ જે જથ્થામાં ગોઠવાયેલા હોય એમાં અણુ અથવા તો પરમાણુ વચ્ચે ખૂબ મોટી જગ્યા હોય, વિશાળ જગ્યા કહેવાય ને. કેવી જગ્યા? વિશાળ જગ્યા. રેડી? કે જે જગ્યા, ધારો કે અત્યારે આપણે ગોઠવણી વિચારી, તો આ મોટી જગ્યા કહેવાય વચ્ચેની, દેખાય પાછળથી. હવે એને એમ કીધું કે આ જે અણુ અને પરમાણુની વચ્ચે જે જગ્યા છે, એ જગ્યા એટલી બધી વિશાળ છે કે એની સાપેક્ષમાં તમે વાયુના એક અણુના કદને શું કરી શકો? અવગણી શકો. સમજો આખી વાત. શું કીધું એને? વાયુનો જથ્થો વિચારવામાં આવે તો વાયુના અનેક અણુઓ એમાં ગોઠવાયેલા હશે. કેટલા? અનેક. એ અનેક અણુમાં અણુ અથવા તો પરમાણુ વચ્ચે શું આવેલી છે? જગ્યા. એ જગ્યા નાની નથી, એ જગ્યા વિશાળ છે. એટલી બધી વિશાળ જગ્યા છે કે તમે આ જગ્યાની કમ્પેરિઝનમાં કોઈ પણ વાયુના એક અણુના કદને શું કરી શકો? અવગણી શકો. એટલે કે વાયુના અણુઓને બિંદુ કણ તરીકે સ્વીકારેલા છે. કોના તરીકે? એક બિંદુ છે વાયુ એટલે. સમજાય ગઈ પહેલી અભિધારણા? તો આ અભિધારણાની મદદથી શું થાય? આમ અભિધારણા આપી દેવાથી શું થાય? તો કે આ અભિધારણા આપવાથી એ વાયુઓના એક ગુણધર્મને સમજાવી શકાય, જેને કહેવાય વાયુઓનું સંકોચન. હવે કોઈ એમ કે વાયુનું સંકોચન શા માટે થાય? તો એનો જવાબ આ જ થાય કે વાયુના અનેક અણુઓ જ્યારે લેવામાં આવે ત્યારે અણુ અને પરમાણુ વચ્ચે શું આવેલી હોય? વિશાળ જગ્યા. એટલે શું કરી શકાય? કમ્પ્રેસ કરી શકાય અને દબાવી શકાય, એનું સંકોચન કરી શકાય. હા કે ના? જે અણુ અને પરમાણુ વચ્ચે વિશાળ જગ્યા આવેલી છે એની સાપેક્ષમાં વાયુના એક અણુના કદને શું કરી શકાય? પરમાણુ હોય તો પરમાણુના કદને અવગણી શકાય. હા કે ના? એટલે કે કોના તરીકે ધારેલા છે? બિંદુ કણ. કોના તરીકે? હાલો, આમાં કોઈને કઈ પ્રશ્ન? અને આ અભિધારણા કઈ વાતની સાબિતી કે પુરાવો આપે? વાયુઓનું સંકોચન કરી શકાય. મતલબ કે અભિધારણા જે ધારવામાં આવી સત્ય હશે. ઘણી બધી સત્ય હશે ને ઘણી બધી નહીં પણ હોય. હાલો, પેલી અભિધારણા મગજમાં ફિટ થઈ ગઈ. દ્રવ્ય અને જથ્થામાં વાયુના અનેક અણુ આવેલા હોય, વચ્ચે જગ્યા હોય. એ જગ્યા એટલી વિશાળ હોય કે એની સાપેક્ષમાં એક વાયુના કણને શું કરી શકાય? અવગણી શકાય. એટલે કે વાયુનું સંકોચન થાય, એ વાતની આ સાબિતી આપે. કોઈને કઈ પ્રશ્ન? આગળ વધીએ. આ વાયુના અણુ આપણે લીધા મિત્રો. ધારો કે આપણે પાત્રને ખુલ્લું મૂકી દઈએ તો વાયુના અણુઓ પાત્રમાં પડ્યા રહીએ કે વાતાવરણની અંદર ફેલાઈ જાય? વાતાવરણની અંદર ફેલાઈ જાય, આપણે જાણીએ છીએ. તો એનો મતલબ એ થયો કે વાયુના અણુ અથવા તો પરમાણુ વચ્ચે પ્રવર્તું આંતરાણવીય આકર્ષણ બળ ખૂબ જ નિર્બળ છે. આપણે કેમ NaCl ના ટુકડાને મૂકીએ તેમાંથી NaCl ઉડીને વયું નથી જતું? વયું એટલામાંથી નથી જતું કે એની અંદર Na અને Cl જે ગોઠવાયેલા છે એના આકર્ષણ બળ ખૂબ પ્રબળ છે. એટલે એક NaCl, એક બીજો NaCl, ત્રીજો NaCl એટલી બધી પ્રબળતાથી જકડાયેલો છે કે એમાંથી અણુ, પરમાણુ કે આયન છૂટા પડી શકે નહીં. તો અહીંયા શું થયું? તો કે અહીંયા કોઈ આકર્ષણ બળ નહીં હોય તો જ થાય ને. ધારો કે આ વાયુનો અણુ બહાર નીકળી ગયો તો જ એનું પ્રસરણ થાય. પ્રસરણ થાય એ વાત ફાઇનલ, કારણ કે ગ્રેહામે કીધું. કોણે કીધું? તો આ નીકળી ક્યારે શકે પાત્રમાંથી? જ્યારે આ અણુઓ, જે આજુબાજુના અણુઓ છે એને શું ન કરતા હોય? આકર્ષતા ન હોય, અથવા તો આકર્ષણ બળ હોય તો એ અતિ નહિવત હોય. એટલે બીજી અભિધારણા એમ કે વાયુના જથ્થામાં વાયુના અણુઓ વચ્ચે જે આકર્ષણ બળ પ્રવર્તે નહિવત છે. કેવું છે? નહિવત. જેથી કરીને વાયુના અણુઓ વાતાવરણની અંદર શું કરે? પ્રસરી જાય. અને આ એ વાતની સાબિતી આપે કે વાયુઓનું શું થાય? વાયુનું શું થાય? પ્રસરણ. આમાં કોઈને કઈ શંકા આવડી જાય?
અણુ અણુ કે પરમાણુ પરમાણુ વચ્ચે આંતરાણવીય આકર્ષણ બળ નિર્બળ. કેવો શબ્દ વાપરવાનો? નિર્બળ, કે જે અવગણી શકાય એવું છે, નહીવત છે. હા કે ના? જેથી કરીને શું થાય તો કે વાતાવરણની અંદર વાયુઓ ફેલાઈ જાય, પ્રસરી જાય. અને એ કઈ ઘટનાની સાબિતી આપે? વાયુનું પ્રસરણ કરી શકાય એની સાબિતી આપે. આમાં કોઈને કઈ ડાઉટ? ત્રીજી જે અભિધારણા છે એની અંદર એને આમ કીધું કે વાયુના અણુઓ જો પાત્રમાં લેવામાં આવે તો એ સતત અને અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. કેવી ગતિ? સતત અને અસ્તવ્યસ્ત ગતિ. વાયુના અણુઓને શેમાં લેવામાં આવે? પાત્રમાં. તો એ સ્થિર ન હોય. એ કેવી ગતિ કરતા હોય મિત્રો? સતત અને અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. આ જે સતત અને અસ્તવ્યસ્ત ગતિ છે મિત્રો, મે બી ધારી લ્યો કે સ્તંભી ગઈ. હું એમ કહું કે અત્યારે સતત અને અસ્તવ્યસ્ત ગતિ વાયુના દરેક અણુ કરે છે પાત્રની અંદર. કોઈ એક સમય એવો આવ્યો કે જ્યારે અચાનક વાયુના બધા અણુઓ ગતિ કરતા અટકી ગયા, એક જ જગ્યાએ સ્ટોપ થઈ ગયા. જો આ વિચારી શકાય, ખાલી આવું માનવામાં આવે, હકીકતમાં આ પોસિબલ નથી કે વાયુના અણુઓ ક્યારે એક જ સમયે કે એમ એક જ ઝટકામાં બધા ઊભી ન જાય. જો આવું થાય, કોઈ એક સમયે વાયુના બધા જ અણુઓની ગતિ અટકી જાય, તો વાયુના અણુઓ કોઈ એક ચોક્કસ આકાર ધારણ કરે. કારણ કે હવે તો જે અણુ જ્યાં હશે ત્યાં ડૂબી જાય. તો આ જે ધારો કે આવી રીતના અટકી ગયા, તો આ જે આકાર થાય હવે એ ચોક્કસ આકાર જ ધારણ થઈ ગયો. હા કે ના? પણ તમે એને જોઈ શકતા નથી. તમે એને જોઈ શકતા, એટલે આ અભિધારણા આમ બરોબર છે પણ આમ ખોટી છે. આ વાત બરોબર છે કે એની ગતિ કેવી છે? સતત અને અસ્તવ્યસ્ત. પછી એને જે વાત કરી કે જો ગતિ અટકી જાય તો વાયુના અણુઓ એક જગ્યાએ સ્થિર થાય, અને સ્થિર થાય તો એ શું ધારણ કરે? ચોક્કસ આકાર. પણ એને જોઈ શકાતો. એટલે અડધી સાચી છે અભિધારણા, અડધી વાત માનવામાં આવે એવી નથી. ખોટી છે એમ તો ન કહેવાય. અભિધારણાને કોઈ દી એમ ન કહેવાય ખોટી છે, પણ એમ કહેવું પડે કે હકીકતમાં શક્ય નથી. હાલો રેડી? શું શક્ય નથી? એક જ સમયે બધા વાયુની ગતિ થંભી જાય એવું શક્ય. જો થંભી જાય તો શું થાય? ચોક્કસ આકાર ધારણ કરે, પરંતુ એને જોઈ શકાય. વેરી ગુડ. એના પછીની અભિધારણા કે વાયુના અણુઓ જે સતત અને અસ્તવ્યસ્ત ગતિ કરે પાત્રમાં. કેવી ગતિ? સતત અને અસ્તવ્યસ્ત ગતિ. મિત્રો, એ સતત અને અસ્તવ્યસ્ત ગતિનો જે માર્ગ છે એ હંમેશા રેખીય માર્ગ હોય, અથવા તો શુદ્ધ ગુજરાતીમાં કહું તો સીધી લીટીમાં ગતિ કરે. હવે હું સમજાવું એની એ આખી વસ્તુ. એ અભિધારણા એવું કહેવા માંગે છે કે વાયુના અણુઓ જે ગતિ કરે છે, એક અહીંયા એક અહીંયા એક અહીંયા એક અહીંયા આવી રીતના છે. અત્યારે માની લો કે વાયુનો અણુ ગતિ કરે, ગતિ કરીને અહીંયા કોઈ અણુ સાથે અથડાય, પાછો આવી રીતના ભાગશે, પાત્રની દિવાલ સાથે અથડાય, વળી પાછો બીજી ડાયવર્શનની અંદર જશે, અહીંયા કોઈ અણુ હશે તેની સાથે અથડાશે, પાછો આમ આવશે. જેટલી પણ ગતિ કરશે એ બધી ગતિ સીધી લીટીમાં હશે. ઝિગઝેગ મોશનની અંદર વાંકાચૂકી ગતિ નહીં કરી શકે. આખી વાત મગજમાં સમજાણી? એની ડાયરેક્શન કોઈ પણ હોઈ શકે. એ અથડાયા પછી પાત્રની દિવાલ સાથે કે અણુ સાથે કે પરમાણુ સાથે અથડાયા પછી કોઈ પણ દિશામાં ગતિ કરી શકે, પણ કોઈ પણ દિશાની ગતિ હશે કેવી? હંમેશા સીધી લીટીમાં. એ આમ નહીં ગતિ કરે. આ શક્ય નથી કે થોડીક વાર સુધી ઉપર ભાગ્યો પાછો નીચે ભાગ્યો, વળીને એમ છે તો ધીમે ધીમે ભાગ્યો. આવું નહીં, સીધી લીટીમાં જ ગતિ કોઈ પણ દિશામાં હોઈ શકે. સમજો હો ને? પણ એ હંમેશા કઈ લીટીમાં હોય? સીધી લીટીમાં, સ્ટ્રેટ લાઈનમાં જ મોશન કરે. હાલો રેડી છે? કઈ અભિધારણામાં નહીં. કેવી ગતિ હોય? સતત અને અસ્તવ્યસ્ત ગતિ. કયા માર્ગે હોય? અને રેખીય માર્ગે જે ગતિ કરે ત્યારે એ શું કરે? તો કે બે વસ્તુ કરે. કાં તો એક બીજા અણુ સાથે અથડાય કે પરમાણુ સાથે અથડાય, અથવા તો જ્યારે પાત્રની દિવાલ સાથે અથડાય ત્યારે શું થાય? દબાણ ઉત્પન્ન થાય. કોની ઉપર દબાણ ઉત્પન્ન થાય? પાત્રની દિવાલ ઉપર. અને પાત્રની દિવાલ ઉપર જે દબાણ ઉત્પન્ન થાય એને જ શું કહેવાય? હાલો રેડી? કમ્પ્લીટ. અસ્તવ્યસ્ત અને સતત જે ગતિ છે એ કેવી માર્ગે, કયો માર્ગ પસંદ કરે? યસ. અને રેખીય માર્ગ દ્વારા જે ગતિ કરે ત્યારે બે પ્રકારની અથડામણ કરે, પોતાના અણુ અથવા તો પરમાણુ સાથે, અને પાત્રની દિવાલ સાથે અથડામણ કરે ત્યારે પાત્રની દિવાલ ઉપર દબાણ ઉત્પન્ન કરે, કે જે દબાણને શું કહેવાય? વાયુનું દબાણ. આગળ વધીએ. નહીં, જરૂર નથી, જ્યારે હશે ત્યારે હું કહીશ.
બધું બુકમાં બેઠે બેઠે શબ્દ જ આપ્યા છે. લખાવાનું ઘણું બધું છે આ ચેપ્ટરની અંદર હજી, જે હશે ત્યારે આપણે લખશું. એના પછીની જે અભિધારણા એ આવી છે. હમણાં આપણે 2-3 અભિધારણા એવી લીધી કે જેમાં આપણે આવું કીધું કે વાયુના અણુ ગતિ કરે. સોરી, કણ લખવું એટલે એમાં 2 આવી જાય, અણુ અથવા તો પરમાણુ. આપણે ક્યારના આવું કહીએ કે સતત અને અસ્તવ્યસ્ત ગતિ કરે, ગતિ કરે, ગતિ કરે. ગતિ કેવી હશે? હવે આપણે કોના ઉપર ફોકસ કરશું? તો કે વાયુની ગતિ ઉપર, કારણ કે કોન્સેપ્ટ જ આ છે કે વાયુની ગતિ કી. જો ઉપર ટાઇટલ શું? વાયુનો ગતિજ ઉર્જા આણ્વીયવાદ. આણ્વીયવાદ એટલે શું? તો કે આણ્વીય સ્તરે સમજવા માટેની એક થિયરી છે. કોને સમજવા માટેની? વાયુને. અને હવે એમાં પર્ટિક્યુલર એને નામ આપ્યું કે એ બધી વસ્તુ કોના કારણે સમજવી? આપણે ગતિ ઉર્જા. તો હવે આપણે ગતિ ઉર્જા શબ્દ ઉપર આવીએ. જો વાયુના અણુઓ સતત ગતિ કરતા હોય, વાયુના અણુઓ સતત ગતિ કરતા હોય તો એને શું હોય? ગતિ ઉર્જા કે ગતિજ ઉર્જા, બે એક જ થાય. વાયુના અણુઓ જો સતત ગતિ કરતા હોય તો એને શું હોય? ગતિ ઉર્જા હોય. શું હોય? ગતિ એટલે ઝડપ. ગતિ એટલે બીજું કાંઈ નહીં, શું? ઝડપ. આ અભિધારણા હવે એવું કહે છે આપણને અત્યારે કે જો વાયુના અણુઓ સતત અને અસ્તવ્યસ્ત ગતિ કરે, એ ગતિ અટકી જાય. ગતિ શું થાય? તો વાયુના અણુઓ ધીમે ધીમે નીચે બેસી જાય. એને એમ કીધું કે પાત્રમાં, અત્યારે કોઈ પણ પાત્રમાં આપણે વાયુના અણુઓને ભરીએ તો આખા પાત્રમાં ફેલાયેલા હોય કે જે અણુ હોય એના કદ મુજબ જ હોય, આખા પાત્રમાં ફેલાયેલો હોય. હવે એને એમ કીધું કે જો આ વાયુના અણુઓ ગતિ કરે છે, એ ગતિ અટકી જાય. અત્યારે ગતિની જ વાત કરીએ આપણે. ગતિ કરે એ શું થાય? અટકી જાય. ગતિ અટકી જાય તો ધીમે ધીમે વાયુના અણુઓ નીચે બેસી જાય. એમ કહેવા માંગે છે. અભિધારણા સમજાણી? અભિધારણા સમજાણી પેલા, પણ આ હકીકતથી અલગ છે. હકીકતની અંદર ક્યારે આવું થતું જ નથી કે વાયુના અણુઓની ગતિ અટકે. પણ આ તો ખાલી એને ધારી લીધું કે જો ગતિ અટકી જાય તો વાયુના અણુઓ ક્યાં બેસી જાય? નીચે. પણ હકીકતમાં આવું શક્ય. વાયુના અણુઓ સતત અને અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. હા, હવે અભિધારણાઓ ખરેખર ચાલુ થાય છે. એ વાત સત્ય છે કે વાયુની અંદર રહેલા અણુઓ જે છે એ બધા અણુઓની ગતિ એક સરખી ક્યારેય ન હોય. હવે આખી થિયરી શરૂ થાય. હવે સમજો, ધારો કે વાયુ પદાર્થ લીધો આપણે, કે કયો પદાર્થ? આ વાયુ પદાર્થની અંદર આપણે 100 અણુ લીધા. કેટલા અણુ? તો 100 અણુની ઝડપ ક્યારેય સમાન ન હોય. નેવર. એમાંથી થોડાકની ખૂબ વધારે ઝડપ હોય, થોડાકની ખૂબ ઓછી ઝડપ હોય, અને મોટા ભાગના અણુ એવા હોય કે જેની ઝડપ મધ્યમ હોય. શું સમજાણું? થોડાક અણુ એવા હોય કે જેની ઝડપ ખૂબ, થોડાક અણુ એવા હોય કે જેની ઝડપ ખૂબ, બાકી મોટા ભાગના અણુ એવા હશે કે જે મધ્યમ ઝડપ ધરાવતા હોય. એ આગળ હું ડિટેલમાં સમજાવીશ. પહેલા આ વાક્ય મગજમાં ઉતરી ગયું. સતત અને અસ્તવ્યસ્ત જે ગતિ છે એ અટકી જાય તો અણુ નીચે બેસી જાય, જે હકીકતથી અલગ છે. હા કે ના? એટલે કે ક્યારેય વાયુના અણુઓ નીચે બેસતા નથી. જો વાયુના અણુઓની ગતિ વિચારવામાં આવે તો વાયુના નમૂનામાં લીધેલા દરેક વાયુની ગતિ એક સમાન હોતી. જો ગતિ એક સમાન હોય તો ગતિ ઉર્જા એક સમાન હોય, કારણ કે ગતિ ઉર્જા મળે કોના કારણે? ગતિના કારણે. તો એનો બીજો મતલબ એ નીકળ્યો કે વાયુની અંદર રહેલા દરેક અણુ કે પરમાણુની ગતિ ઉર્જા એક સમાન ન હોય. કે ન સમજાણું? આખી વાત મગજમાં ઉતરી ગઈ. પેલા વાયુમાં 100 અણુ આપણે લીધા હોય, જથ્થામાં 100 અણુ, તો 100 ની ગતિ ઉર્જા ક્યારેય એક સમાન હોય નહીં. કોઈને કે ડાઉટ? થોડાકની ખૂબ વધારે, થોડાકની ખૂબ ઓછી, બાકીનાની કેવી? મધ્યમ. એ કેવી આપણે સમજીએ પછી. તો કોઈ આપણને એમ પૂછે કે આ વાયુના અણુ આપણે લીધા આમાં, અને મને કોઈ એમ પૂછે કે આ હિલિયમ છે, અત્યારે હિલિયમ કયો? તો હિલિયમના અણુની ગતિ ઉર્જા કેટલી? કોઈ આપણને એમ પૂછે તો આપણે કયા અણુનો જવાબ દેવો? કારણ કે અમુક અણુનો જવાબ આપણે આપશું તો ગતિ ખૂબ વધારે હશે, અમુકની ખૂબ ઓછી હશે, અને અમુકની મધ્યમ હશે. ધારો કે હું ખૂબ વધારે ઝડપ વાળો જવાબ આપી દઉં તો ખોટો પડે, કારણ કે અમુક તો એવા છે કે જેની ગતિ ઉર્જા ખૂબ ઓછી છે. હા કે ના? તો રસ્તો શું? સરેરાશ ગતિ ઉર્જા. શું? સરેરાશ ગતિ ઉર્જા. હવે શું કરવામાં આવે મિત્રો ખબર? તો કે વાયુની અંદર ધારો કે n અણુ લીધા આપણે. કેટલા? n એટલે 1 2 3 4 અપ ટુ n.
હા કે ના? તો પેલા અણુની ગતિ ઉર્જા માપી લેવામાં આવે, પછી બીજાની, પછી ત્રીજાની. આવી રીતના એને એન ની ગતિ ઉર્જા માપી લે. એને એન ની ગતિ ઉર્જા માપી એનો શું કરવાનો? સરવાળો ભાંગા એન. હા કે ના? કુલ અણુની સંખ્યા. તો એનાથી જે ગતિ ઉર્જા મળશે એને શું કહેવાય? સરેરાશ ગતિ ઉર્જા. એટલે વાયુના અણુઓની ગતિ ઉર્જા કોઈ એવો શબ્દ મૂકે ન કહે તોય સમજી જવાનું એ હંમેશા કઈ હોય, કારણ કે અલગ અલગ વાયુના અણુઓ, ભલે વાયુ એક જ છે, હિલિયમ હિલિયમ પણ અલગ અલગ અણુઓની ગતિ કેવી હશે? અલગ અલગ. હાલો રેડી? 100% બધા જ પરમાણુ સમાન ગતિ ઉર્જા ધરાવતા હોય એવું જરૂરી નથી. હા, એમાંથી એવું થઈ શકે કે 40 ની સમાન હોઈ શકે. હું એવું નથી કહેતો કે કોઈની સમાન ન હોય, પણ એવું 100% ની વાત કે બધાની ક્યારેય સમાન હોય નહીં. હાલો રેડી? કંટાળો આવે છે? સીધા ડટર બેહો. હવે ગતિ ઉર્જા શબ્દ આવ્યો એટલે એક સમીકરણ આવ્યું, ઇટ ઇઝ 1/2 mv², અથવા તો 1/2 mu². v લખો કે u લખો બે સેમ થાય. ગતિ કે ઝડપને તમે v દ્વારા પણ દર્શાવી શકો ને તમે u દ્વારા પણ દર્શાવી શકો. ગતિ અથવા તો ઝડપને તમે v દ્વારા પણ દર્શાવી શકો ને u દ્વારા પણ દર્શાવી શકો. અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન? તો આપણી આગળ એક સમીકરણ આવ્યું. કયું સમીકરણ? ગતિ ઉર્જા બરાબર શું થાય? 1/2 mv². બોલો શું? 1/2 mv². અને ગતિ ઉર્જાનું હજી એક બીજું સમીકરણ છે મિત્રો, તમે જાણતા હશો, ઇઝ ઇક્વલ ટુ 3/t kT. કદાચ રાબડિયા સરે તમને આ ભણાવી દીધું હશે, નહીં તો ઇંગ્રેજી સાહેબ તમને આગળ ભણાવશે. ગતિ ઉર્જા બરાબર 3/2 kT. શું? ગતિ ઉર્જા બરાબર 3/2 kT. આના ઉપરથી શું ખબર પડી? ખબર મિત્રો? ખબર ખાલી આટલી પડી અત્યારે, હું ડિટેલમાં તો પછી કહીશ કે ગતિ ઉર્જા છે વાયુના અણુઓની, કારણ કે આપણે લીધી તો સરેરાશ જ છે, એનો આધાર માત્ર ને માત્ર વાયુના નિરપેક્ષ તાપમાન ઉપર છે. સમજો આખી વાત. હવે વાયુની જે ગતિ ઉર્જા છે એનો આધાર કોની ઉપર છે? નિરપેક્ષ તાપમાન ઉપર. કોની ઉપર? ધારો કે હું વાયુ ફિક્સ કરી દઉં, હિલિયમ જ છે એમ કહી દઉં, તો હવે એનો આધાર માત્ર એક જ વસ્તુ ઉપર છે. કોની ઉપર? નિરપેક્ષ તાપમાન ઉપર. અને સાયન્ટિસ્ટોએ એક્સપેરિમેન્ટ કરીને એવું કીધું કે જો ટી વધે તો ગતિ ઉર્જા, કારણ કે ટી વધે એટલે ગતિ વધે, તાપમાન વધે એટલે વાયુની ગતિ વધે ને, ગતિ વધે એટલે શું વધે? ગતિ ઉર્જા. કોઈને કઈ પ્રશ્ન? નિરપેક્ષ તાપમાનમાં વધારો કરીએ તો ગતિ ઉર્જામાં શું થાય? વધારો. ઉલટું, નિરપેક્ષ તાપમાનમાં ઘટાડો કરીએ તો ગતિ ઉર્જામાં ઘટાડો. અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન? કોઈને કઈ ડાઉટ? યસ. તો હવે આપણે આ જે છે ગતિ ઉર્જા એને આપણે ડીપમાં સમજીએ. અભિધારણાઓ અહીંયા પૂરી થઈ ગઈ. પેલી અભિધારણા કઈ? સંકોચન. બીજી પ્રસરણ. ત્રીજી સતત અને અસ્તવ્યસ્ત ગતિ. જો થંભી જાય તો ચોક્કસ આકાર, પણ એ શક્ય સતત અને અસ્તવ્યસ્ત ગતિનો માર્ગ રેખીય માર્ગે એ ગતિ કરે ત્યારે બે વસ્તુ થાય, અણુ કે પરમાણુ પરમાણુ સાથે અથડાય અને પાત્રની દિવાલ સાથે અથડાય. પાત્રની દિવાલ સાથે અથડાય ત્યારે એ શું ઉત્પન્ન કરે? એ દબાણને શું કહેવાય? એના પછી આપણે શું વિચાર્યું તો કે વાયુના અણુઓ સતત અને અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, એ જો થંભી જાય તો ક્યાં બેસી જાય? પાત્રમાં નીચે. પણ એ હકીકતથી અલગ છે. હકીકતમાં આવું થતું વાયુના અણુઓ સતત અને અસ્તવ્યસ્ત ગતિ હંમેશના માટે શું રાખે? ચાલુ. એટલે એને શું હોય? ચોક્કસ ગતિ ઉર્જા. શું હોય? ચોક્કસ ગતિ ઉર્જા. હા, તો અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન? હવે છેલ્લી અભિધારણા હું લઈ લઉં, એ ખૂબ ખાસ છે, ત્યાં નહીં. આપણે એવું કીધું કે હું વાયુને ફિક્સ કરી દઉં. કોને ફિક્સ કરી દઉં? તો એની ગતિ ઉર્જા એટલે કે સરેરાશ ગતિ ઉર્જાનો આધાર માત્ર ને માત્ર કોની ઉપર? કોની ઉપર? તો એનો મતલબ એવો છે ને કે નિરપેક્ષ તાપમાને હું અચળ રાખી દઉં તો વાયુના નમૂનાની ગતિ ઉર્જા ન બદલાય. હું શું કહેવા માંગુ એ સમજાવું. જો અહીંયા ધ્યાન. હવે એ અભિધારણા સમજીએ. લાસ્ટ વાળી. મારી આગળ એક વાયુ છે ચોક્કસ. આ વાયુ ફિક્સ કરી દીધું. ધારો કે હિલિયમ છે. કોણ? હવે એનું તાપમાન એ ફિક્સ કરી દઉં તો મિત્રો એની ગતિ ઉર્જા છે એ કેવી થઈ જાય? એનો મતલબ એવો છે કે આ પાત્રમાં તમે વાયુને ભરી અને ઇન્સ્ટન્ટ એની ગતિ ઉર્જા માપી લ્યો સરેરાશ,
5 મિનિટ પછી માપો, 10 કલાક પછી માપો, 5 દિવસ પછી આવો, 5 મહિના પછી આવો, તો એટલી ને એટલી જ રહે. સમજાણું? હા કે ના? તો એનો મતલબ એવો થયો કે વાયુના અણુઓ જે ગતિ કરે એ ગતિ હંમેશને માટે પાત્રમાં અચળ હોય નહીં. આનો મતલબ એવો નથી થતો. ધારો કે પેલો અણુ ગતિ કરે 5 મીટર પ્રતિ સેકન્ડ થી, કેટલી? તો કઈ 5 દિવસ 5 મીટર પ્રતિ સેકન્ડ થી ગતિ નો કર્યા કરે. સમજો આખી વાત. હાલો એ ભૂલી જાઓ 5 મીટર પ્રતિ સેકન્ડ. હું એમ કહું કે આ અણુ જે છે એની 0 સમયે ગતિ ઉર્જા 5 કિલો જૂલ પર મોલ જેટલી છે. કેટલી? 5 કિલો જૂલ. હાલો આ સમજાણું. આની 10 કિલો જૂલ છે. કેટલી? આમાંથી કોઈ એક એવો નીકળો જેની 15 છે. કેટલી? તો એનો મતલબ એવો નથી કે આ 10 દિવસ સુધી કે 15 દિવસ કે 5 મહિના સુધી 10 ઉર્જા જ ધરાવે, આ 5 જ ધરાવે કે 15 જ ધરાવે. આનો મતલબ એવો નથી. તો તમે મને ઊભા થઈને એમ કહ્યું સાહેબ આ શું વાતો કરો છો તમે? એક બાજુ તમે એમ કહો કે તાપમાન અચળ રાખીએ તો ગતિ ઉર્જા ક્યારેય બદલાય નહીં, એક બાજુ તમે એમ કહો કે આ 5 ને 10 ને 15 ને અચળ ન રહે, તો બદલાય જ જાય ને, ન બદલાય. મિત્રો, વાયુના અણુઓ સતત ને સતત પાત્રમાં શું કરતા હોય? ગતિ. અને ગતિના કારણે શું કરે? અથડામણ. શું કરે? ધ્યાન અહીંયા 2 મિનિટ. માની લ્યો કે આ અણુ આવ્યો અથડામણ માટે, એની આગળ અત્યારે 6 જેટલી ઉર્જા છે. સમજવા માટે વાત કરું. કેટલી? બીજો અણુ જે અથડામણ માટે આવ્યો એની આગળ 4 જેટલી ઉર્જા છે. કેટલી? અત્યારે આપણે એમ માની લીધું પાત્રમાં 2 જ અણુ છે. તો અથડામણ પેલા પાત્રની કુલ ગતિ ઉર્જા કેટલી? 10. બોલો. 2 અથડાણા. હા પાડો. અથડામણ પછી એવું છે મિત્રો કે આ ભાગ્યો આ બાજુ અને એની ગતિ ઉર્જા થઈ ગઈ 3. કેટલી? આ ભાગ્યો આ બાજુ તો એની ગતિ ઉર્જા થઈ જાય હંમેશા 7. અથડામણ બાદની ગતિ ઉર્જાનો સરવાળો અથડામણ પહેલાની ગતિ ઉર્જાના સરવાળા બરાબર જ રહે. આ વાયુની લાક્ષણિકતા છે. એનો સમજાણું? એટલે પોતાની સ્વતંત્ર વ્યક્તિગત ગતિ ઉર્જા બદલાશે, પણ વાયુના નમૂનાની કુલ ગતિ ઉર્જા કેવી રહેશે? અચળ. કે જેને સમજાતું? જો મિત્રો વાયુ પદાર્થો આવી અથડામણ કરે તો એ અથડામણને એક ચોક્કસ નામ આપવામાં આવે અને એ અથડામણને કહેવાય સ્થિતિ સ્થાપક અથડામણ. બોલો. વાયુના અણુઓ જે અથડામણ કરે એ હંમેશા કઈ હોય? સ્થિતિ સ્થાપક. ઇલાસ્ટિક કોલોઝન કહેવાય. શું કહેવાય? ઇલાસ્ટિક કોલોઝન. સમજાણું? કોઈ એમ પૂછે કે સ્થિતિ સ્થાપક અથડામણ એટલે શું? તો જવાબ આવો દેવાનો કે અથડામણ પહેલાની કુલ ગતિ ઉર્જા અને અથડામણ પછીની કુલ ગતિ ઉર્જા. અથડામણ પહેલાની કુલ ગતિ ઉર્જા અને અથડામણ પછીની કુલ ગતિ ઉર્જા જો અચળ રહેતી હોય તો એવી અથડામણને શું કહેવાય? સ્થિતિ સ્થાપક અથડામણ. અને વાયુ જે અથડામણ કરે બધી કેવી છે? સ્થિતિ સ્થાપક. ધારો કે 1000 અણુ છે. કેટલા? તો એ 1000 અત્યારે હું 0 સમયે વિચારું તો એની કઈક અથડામણ પહેલાની ગતિ ઉર્જા થઈ? હા કે ના? આની બધીની મળીને કેટલી થઈ? તો કે 20 ને 10 30. 3 ની વાત કરું તો કેટલી? 30. એ અથડા છે. તો વ્યક્તિગત ગતિ ઉર્જાઓ બદલાશે પણ કુલ ગતિ ઉર્જા બદલાશે. આ છેલ્લી અભિધારણા. આમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો પૂછી શકે. હા, આની કુલ ધારો કે આની અત્યારે કુલ ગતિ ઉર્જા 500 છે. કેટલી? આ 500 ની 500 જ રહે. એ બદલાય પણ ક્યારે? શું બદલાય? તો બાકી કોન્સ્ટન્ટ કેટલી રહી? 500 જ. તો એનો મતલબ એવો ન થાય કે એ તમે અહીંથી મૂકીને વહી ગયા 50 દિવસ પછી આવ્યા તો 50 દિવસ સુધી બધા વાયુના અણુઓ જે હતા એની ગતિ ઉર્જા એટલી ને એટલી જ રહી. એમ ન કહી શકાય. એની 5 ને 5 રહી એવું નહીં. એ બદલાઈ શકે. હા કે ના? વધી પણ શકે અને ઘટી પણ શકે. પણ એ અથડામણ કેવી હોય? સ્થિતિ સ્થાપક. વધે કે ઘટે? એની વધતી હોય તો સામે બીજે કોઈની ઘટે, એની ઘટે તો બીજે કોઈની વધે. મતલબ કે કુલ જે નેટ ગતિ ઉર્જા છે એ કોન્સ્ટન્ટ છે. હા, એ બદલાઈ જાય પણ ક્યારે? તાપમાન બદલાવવામાં આવે તો. છે આમાં કઈ? આપણા ચેપ્ટરનો અઘરામાં અઘરો પોર્શન આ હતો. તો અભિધારણાઓ ન સમજાય. હવે આમાં કઈ ન સમજાયું છે જ નહીં. થઈ ગયું પૂરું? કમ્પ્લીટ? આગળ વધીએ. ધ્યાન અહીંયા. હવે મારે પ્યોર ગતિ ઉર્જા વિશે વાત કરવી છે. કોના વિશે? બોલો કોના વિશે? યસ, ગતિ ઉર્જા. હવે ચેપ્ટરમાં કાંઈ નથી, 2 દિવસમાં પૂરું.
અને રોજ લેક્ચર આવશે આપણું હવે ગતિ ઉર્જા. ધ્યાન અહીંયા ઈ જે કઈ ઝડપ છે કે ગતિ છે કે ગતિ ઉર્જા છે એને આપણે સમજવી હોય તો કેમ સમજી શકાય? ધ્યાન અહીંયા મિત્રો, આ એક વાયુ પાત્ર છે. કોણ છે? એમાં આપણે વાયુના કણ ભરેલા છે. કણ એટલે અણુ હોય તો અણુ અને પરમાણુ હોય તો પરમાણુ. માની લો કે એની અંદર જે અણુ કે કણ કે પરમાણુ છે એની સંખ્યા અત્યારે ધારી લઉં કેટલી? 100. 100 એટલા માટે જેથી કરીને સરળતા રહે. એ ખરેખર કોણ છે? n જેટલા અણુ છે એમ. એને મેં કેટલા ધાર લીધા? 100. કેટલા? તો હવે હું તમને આ અભિધારણાઓ પછી આ પ્રશ્ન પૂછું કે શું મિત્રો 100 અણુની ઝડપ વાયુ પાત્રમાં એક સમાન હશે તો તમારો જવાબ શું હોય? હે? ન હોય. ન હોય તો શું હોય? અલગ અલગ હોય. કેવી હોય? એ અલગ અલગ હોય. એમાં પેલો કોન્સેપ્ટ આ મિત્રો કે એમાંથી થોડા કણ ની ઝડપ ખૂબ વધારે હશે. મતલબ એવો થયો કે 100 માંથી 5 એવા નીકળે, 100 માંથી 5 કણ એવા નીકળે. કણ એટલે ખબર ને, અણુ અથવા તો કે જેની સ્પીડ ખૂબ વધારે હોય. માની લો કે 100 મીટર પ્રતિ સેકન્ડ, હાલો 100 આપણે ભૂલી જાય, અત્યારે એ માની લીધું કે 150 મીટર પ્રતિ સેકન્ડ થી ગતિ કરે. હાલો સમજાણું? અમુક જ એવા નીકળે કે જેની ગતિ ખૂબ વધારે હોય. ક્લાસમાં અમુક જ એવા નીકળે કે જે ખૂબ હોશિયાર હોય. સમજાણું? અને બીજું સેન્ટેન્સ આની અંદર એવું છે, આપણે તો બધા હોશિયાર છે, ચિંતાની કઈ વાત નથી. થોડાક કણોની ઝડપ કેવી હોય? ખૂબ જ ઓછી. એટલે મે બી એમાંથી 6 એવાય નીકળી શકે કે જે ખાલી 5 મીટર પ્રતિ સેકન્ડ થી ગતિ કરતા હોય. થોડાક એવાય હોય ક્લાસમાં કે જે આ સમજાય બહુ હોશિયાર હોય. આગળ વધીએ તો મોટા ભાગના જે છે કણ એની ઝડપ કેવી હોય? મધ્યમ. મધ્યમનો મતલબ એવો થયો કે બાકીના 60-70 એવા નીકળે, 60-70 કે 80 એવા નીકળે કે જે કદાચ એવું બની શકે કે 55 મીટર પ્રતિ સેકન્ડ થી ગતિ કરતા હોય. આમાંથી કોઈ એવા નીકળે કે જે 60 મીટર પ્રતિ સેકન્ડ થી ગતિ કરતા હોય, કોઈ એવા નીકળે કે જે 65 કે 62 ની આજુબાજુ હોય. મતલબ એ મધ્યમમાં હોય. બાકીના જે છે એ બધા કેવી ગતિ કરતા હોય? મધ્યમ. આવું હું નથી કહેતો, મેક્સવેલ અને બોલ્ઝમાને સમજાવ્યું. કોણે? મેક્સવેલ અને બોલ્ઝમાન. બોલો બે સાયન્ટિસ્ટના નામ. મેક્સવેલ અને બોલ્ઝમાન. કોણ? મેક્સવેલ અને બોલ્ઝમાન. બોલ્ઝમાન. બસ હવે હું આ સમજાવવા માંગુ. મેક્સવેલ બોલ્ઝમાન વહેંચણી વક્ર. મેક્સવેલ બોલ્ઝમાન ડિસ્ટ્રીબ્યુશન કર્વ. ઇંગ્લિશમાં શું કહેવાય? મેક્સવેલ બોલ્ઝમાન ડિસ્ટ્રીબ્યુશન કર્વ. એણે એમ કીધું કે અમે વાયુ પદાર્થમાં લીધેલા વાયુના અણુ કે પરમાણુની ઝડપ છે એની વહેંચણી કરી છે. શું કરી? વહેંચણી એટલે આ જેમાંથી અમુકની ખૂબ વધારે, અમુકની ખૂબ, અમુકની મધ્યમ. હાલો રેડી? પછી એને ગ્રાફ દોર્યો મિત્રો, કારણ કે વહેંચણી કરે એટલે ગ્રાફ દોરવો જ પડે. અને મેક્સવેલ બોલ્ઝમાન ડિસ્ટ્રીબ્યુશન કર્વ કહેવાય. શું કહેવાય? મેક્સવેલ બોલ્ઝમાન ડિસ્ટ્રીબ્યુશન કર્વ. એમાં એને અહીંયા લીધી અણુની સંખ્યા. સીધા ડટારને ધ્યાન અહીંયા હવે જે છે એ કોન્સેપ્ટ છે. શું લીધી એને? અણુની સંખ્યા. અને અહીંયા એને લીધી ઝડપ. ઝડપ અથવા તો ગતિ. ગ્રાફ દોર્યો. આમાં જે અણુ હતા બધા 100 એમાં 100 અણુની વ્યક્તિગત એને ઝડપ માપી લીધી. શું માપી લીધી? વ્યક્તિગત ઝડપ. બોલો. એ વ્યક્તિગત ઝડપ ને અણુની સંખ્યા સાથે દર્શાવી તો ગ્રાફ આવો મળ્યો. દેખાય? અત્યારે તાપમાન T1 જેટલું અચળ. તાપમાન T1 જેટલું અચળ. બોલો તાપમાન હવે ધ્યાન અહીંયા. આમાં જો
એવા અણુની સંખ્યા બહુ ઓછી, કારણ કે અહીંયા અણુની સંખ્યા ઓછી હશે ને, એવા અણુની સંખ્યા બહુ ઓછી કે જેની ઝડપ ખૂબ ઓછી છે, કારણ કે અહીંયા ઝડપ ઓછી હોય. કે નથી સમજાતું? અહીંયા 0 હોય ને તો અહીંથી આમ સ્ટાર્ટ થઈ જાય ઝડપમાં. અહીં મેં 5 મીટર પ્રતિ સેકન્ડ મૂક્યું હોય, અહીં 10 મૂક્યું હોય, અહીં 20 મૂક્યું હોય, અહીં 40 મૂક્યું હોય, 50 મૂક્યું હોય, 60 મૂક્યું હોય, 100 મૂક્યું હોય. કે નથી સમજાતું? તો જેની ઝડપ બહુ ઓછી છે એવા અણુઓની સંખ્યા કેવી ઓછી. કારણ કે ધારો કે 10 અણુ હોય, અહીંયા 5 ની ઝડપ વાળા 6 અણુ હોય, તો અહીંયાથી 6 અને 5 મિક્સ થતા હોય ને અમે મીંડું મૂક્યું હોય, ખબર ને? પછી મીંડાને આપણે જોડતા હોય. 10મા ધોરણમાં ગ્રાફ દોરતા આવડે છે ને? આમાં કોઈને કઈ પ્રશ્ન? અને અણુઓનો અંશ પણ કહેવાય. શું કહેવાય? બોલો. પછી આ સ્પીડ ખૂબ વધારે કહેવાય. મેક્સિમમમાં મેક્સિમમ ઝડપ તો આ જ થઈ. તો જુઓ, મેક્સિમમમાં મેક્સિમમ ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા ઓછી. કે ન સમજાતું? હે? આ બાજુ સીધા હો. અને મોટા ભાગના અણુ એવા નીકળ્યા કે જેની ઝડપ મધ્યમ છે. જુઓ, હું એમ કહું કે અહીંયા મેં 5 લખ્યા. કેટલા? 5. અહીંયા હું 10, 15, 20, 25, 30, 50 આવી રીતના લખ્યા. તો 50 અણુ મારી આગળ એવા નીકળ્યા કે જે પર્ટિક્યુલર આટલી ઝડપ ધરાવે, જે મધ્યમ ઝડપ છે. બહુ વધારે પણ નથી ને બહુ ઓછી પણ નથી. કે નથી સમજાતું? અને ધારો કે અહીંયા જે ઝડપ છે એની હું સંખ્યા લઉં તો આ થાય. ધારો કે 5 અણુ એવા નીકળ્યા મારી આગળ કે જે મેક્સિમમમાં મેક્સિમમ સ્પીડ ધરાવે. યસ ઓર નો? બાકી ધારો કે 30 એવા નીકળે કે જે આટલી ઝડપ ધરાવતા હોય, 20 એવા નીકળે કે જે આટલી ઝડપ ધરાવતા હોય. મતલબ એવો છે કે મોટા ભાગના અણુઓની ઝડપ મધ્યમ છે. યસ ઓર નો? અમુક અણુઓની ઝડપ ખૂબ વધારે, અમુક અણુઓની ઝડપ ખૂબ ઓછી, અને મોટા ભાગના અણુઓની ઝડપ મધ્યમ. આમાં કોઈને કઈ પ્રશ્ન? પછી એને આમ કર્યું કે હંમેશા આપણે ગતિ ઉર્જા માપતા હોય કે સરેરાશ ગતિ ઉર્જા? તો ઝડપે હંમેશા કઈ માપવામાં આવે? સરેરાશ ઝડપ. બોલો. કોઈ મને એમ પૂછે કે આ વાયુના અણુમાં આની ઝડપ કેટલી, તો એમ જવાબ ન મળે. મારે એને સરેરાશના સંદર્ભમાં જ જવાબ દેવો પડે, કારણ કે એ તો હિલિયમ છે ભાઈ. અત્યારેની ઝડપ આટલી છે તો અથડાઈ ગયા પછી બદલાઈ જાય. પણ એ વાત આપણને ખબર છે કે કુલ ગતિ કેવી રહેવાની? અચળ. એને સમજાતું? હે? તો સરેરાશ ઝડપ કેમ માપવામાં આવે? તો કે એને એક નામ આપવામાં આવે, UAV. બોલો શું? અથવા તો VAV. બોલો. અથવા તો U બાર અથવા તો V બાર. આ 4 નો મતલબ આ જ થાય. શું? સરેરાશ ઝડપ. બોલો. ના, આળસ કરશો તો મેં નહીં, હવે બોલતું રહેવાનું. કેમ માપેલી હોય? તો કે બધાની સ્વતંત્ર ઝડપનો સરવાળો અપ ટુ n. હા કે ના? UN બાય. અને કઈ ઝડપ કહેવાય? મજા આવી? વેરી ગુડ. એ સરેરાશ ઝડપ આ વાયુના નમૂના માટે મેક્સવેલ અને બોલ્ટ્ઝમાને માપી અને જોઈ તો એ ઝડપ આટલી હતી. બીજા લીટા કાઢી નાખો હવે, કારણ કે નહીતર ગ્રાફમાં પછી નહીતર નકરા લીટા જ થઈ જાય. કઈ અવાજ નહીં. એ ઝડપ આટલી આવી, એવરેજ ઝડપ જે માપી આટલી આવી. હા પાડો. અહીંયા મૂકી દીધી એને. આમાં કોઈને કઈ પ્રશ્ન? પછી એને બીજો વિચાર આવ્યો કે ભાઈ આ વાયુના નમૂનામાં અણુઓ જે મહત્તમમાં મહત્તમ સંખ્યામાં હાજર છે કે જેની ગતિ એક સમાન છે, એને આપણે બીજું એક નામ આપી દઈએ. હું આમ કહેવા માંગુ છું, ધારો કે અત્યારે આ અણુની સંખ્યા તો મેક્સિમમ મેક્સિમમ થઈ. થોડું ઊંચું કરી દે આપણને ખબર પડે. આ તો મહત્તમમાં મહત્તમ અણુઓ છે, એને કઈક ઝડપ ધારણ કરી છે. એ કેટલી હશે? તો કે આટલી હશે. એ નથી સમજાતું? તો વાયુ પાત્રના નમૂનામાં મોટા ભાગના એટલે કે મહત્તમમાં મહત્તમ અણુએ ધારણ કરેલી ઝડપને મહત્તમ સંભાવ્ય ઝડપ કહેવાય. કઈ ઝડપ?
બોલો. સંભાવ્ય ઝડપ. અને ઇંગ્લિશમાં કહેવાય મેક્સિમમ પ્રોબેબિલિટી વેલોસિટી. બોલો. અને આનું નામ તો તમે જાણો ને, શું કહેવાય? એવરેજ વેલોસિટી. બોલો. આને જો સમજવી હોય, એને જો કેવું હોય તો આમ કે વાયુ પાત્રના નમૂનામાં, શેમાં? મહત્તમ અણુઓ દ્વારા ધારણ કરેલ ઝડપને શું કહેવાય? મહત્તમ સંભાવ્ય ઝડપ. 100 માંથી મહત્તમમાં મહત્તમ અણુ જે ઝડપ ધરાવતા હશે એ ઝડપને શું કહેવાય? મહત્તમ સંભાવ્ય ઝડપ. માની લો કે 100 માંથી 60 એવા નીકળ્યા, 60 એવા નીકળ્યા કે જેની ઝડપ 50 મીટર પ્રતિ સેકન્ડ છે અને 60 સંખ્યા મહત્તમ છે. કારણ કે હવે 60 થઈ ગયા, બીજે તો 40 માં જ રહીએ ને. એને સમજાતું ઇન શોર્ટ હું શુદ્ધ ગુજરાતીમાં કહું, વાયુના નમૂનામાં મોટા ભાગના અણુ જે ઝડપ ધારણ કરે એને કયું નામ આપવામાં આવે? મહત્તમ સંભાવ્ય ઝડપ. બોલો. એ અહીંયા મળી, આને કહેવાય UMP. બોલો. અથવા તો VMP, મેક્સિમમ પ્રોબેબિલિટી વેલોસિટી. બોલો. મેક્સિમમ પ્રોબેબિલિટી વેલોસિટી. આ વાયર છે, વાયર. અને હજી એક, જો મિત્રો આપણે ગતિ ઉર્જાનું સમીકરણ આપશું, કયું સમીકરણ? ગતિ ઉર્જાનું સમીકરણ. તો આવું હતું 1/2 mv². બોલો કયું? 1/2 mv². તો એમાં ખરેખર આવતો તો v², ઝડપનો વર્ગ. શું? ઝડપનો વર્ગ. આની ઉપરથી હજી એક બીજી ઝડપ ડિફાઇન કરવામાં આવી અને લગભગ એવરેજ ઝડપની નજીક હોય. કોની નજીક હોય? એવરેજ ઝડપની નજીક. તમે એવરેજ ન માપો ને માપો તો થઈ જાય, પણ એની એક્યુરેટ ન હોય, એની થોડીક નજીક હોય. એ શું હશે? તો કે આમ હશે. હવે મારે v² જોઈએ કે u², કારણ કે આ સમીકરણને હું આમે લખી શકું ને 1/2 u². એને u² લીધું તો શું કરવાનું? તો કે બધી ગતિ જે ઝડપ છે એનો શું કરવાનો? વર્ગ. વર્ગ શું કરવાનો? વર્ગ. આ સમજાઈ ગયું આખું? અને ભાંગા n. ભાંગા n. હવે આપણે u² જોઈએ કે ખાલી u? તો અહીંયા શું કરવાનું? તો કે u અહીંયા હું 12 લખી નાખું, કારણ કે મેં એવરેજ લીધી છે. વર્ગમૂળ જે વર્ગ કઈ રહી બધીની શું લીધી? એવરેજ. ન સમજાય તો કાંઈ નહીં, હમણાં ખબર પડી જાય. તો મેં પેલા સમીકરણને જોવો. હવે મારે ખાલી u જોતું હોય તો આમ કરવું પડે, હા કે ના? તો આ બાજુ શું આવે? u1², u2², u3² અપ ટુ un²/n. આ જે ઝડપ છે મિત્રો, એનું નામ થાય VRMS અથવા URMS. બોલો. રૂટ મીન સ્ક્વેર વેલોસિટી. બોલો. રૂટ મીન સ્ક્વેર વેલોસિટી. ફિઝિક્સની અંદર પણ આ બહુ કામ લાગશે. અંગ્રેજી શાસ્ત્ર જ્યારે ભણાવશે ત્યારે તમને આના વિશે થોડી ખબર હોવી જોઈએ, એટલે બહુ સરળ થઈ જાય એ વાત. હું ફિઝિક્સ ભણાવું અત્યારે, જોજો બેઠે બેઠું આવશે તો સમજાઈ ગયું. શું? રૂટ મીન સ્ક્વેર વેલોસિટી. બોલો ફરીથી, VRMS કે URMS નું ભૂલ? સરેરાશ મૂળ વર્ગ ઝડપ. બોલો. સરેરાશ મૂળ વર્ગ ઝડપ. કઈ નથી, આપણે સરેરાશ લીધી કે નહીં? પછી મૂળ લીધું કે નહીં એનું? પણ શું કરીને? બોલો નામ. સરેરાશ. ફરીથી બોલો. એ શા માટે લેવી પડી? તો કે ફોર્મ્યુલામાં શું આવે? શું આવે? એટલે v² બધીને માપી લીધા સ્વતંત્ર. એ બધીની શું લીધી? એવરેજ. પછી એનું શું કાઢી નાખ્યું? વર્ગમૂળ. એટલે આપણને ખરેખર મળી તો ગઈ પાછી ઝડપ જ. જે ઝડપ કોની નજીક હોય? એવરેજની. કોની નજીક હોય? એ ક્યાં મૂકી? ગ્રાફમાં. તો એ આટલી મળી ઝડપ. આ કઈ ઝડપ છે? UMP. આ UAV. આ URMS અથવા તો
VRMS આ એના અણુઓની સંખ્યા. અહીંયા હું લઈ લઉં તો એના અણુની સંખ્યા મળી જાય. હા તો પાડો યાર. આ અહીંયા એના અણુઓની સંખ્યા અને આ અહીંયા અણુઓની સંખ્યા. હવે કોન્સેપ્ટ શરૂ થાય છે. હવે મને કોઈ આમ પૂછે અવાજ નહીં કે તને તને ઝડપ છે, કઈ ઝડપ? MP, AV અને RMS. એમાંથી ઝડપ વધારેમાં વધારે કઈ? RMS. કારણ કે આ ઝડપ સૌથી વધારે કહેવાય કે નહીં? પછી 4 માર્ક. હલો રેડી? ત્યાં નહીં. UMP દેખાય, UAV દેખાય, URMS દેખાય. જેટલી ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા અથવા તો અણુઓનો અંશ. સૌથી વધારે અણુઓની સંખ્યા કઈ ઝડપ ધરાવે છે? વધારેમાં વધારે અણુની સંખ્યા આ થઈને એ કઈ ઝડપ ધરાવે? તો UMP જેટલી ઝડપ ધરાવતા અણુઓ સૌથી વધારે કે નહીં? કે નથી સમજાતું? એની પાછળ જે અણુઓ છે એ કયા? મતલબ કે એવરેજ જેટલી ઝડપ ધરાવતા અણુઓ એ MP કરતા ઓછા, RMS કરતા વધારે. એટલે આમ થાય, અહીંયા ભૂલ થઈ જાય. એને પૂછ્યું આ હોય અણુઓની ઝડપ અથવા તો અણુઓનો અંશ. જો એમ પૂછે કે અણુઓનો અંશ કયો તો એનો ઓર્ડર આ થાય. એમ પૂછે કે અણુઓની ઝડપ તો ઓર્ડર આ થાય. અંશ પૂછ્યો તમે છાપીને આવતા રહ્યો. કારણ કે આપણને તો ઝડપ દેખાય ભેગા છાપી દઈએ. એ ન ખબર હોય ઝડપની પાછળ એમ લખ્યું કે અંશ કયો. હાલ આવડી જાય. કોઈ પણ વાયુ પદાર્થના નમૂનામાં જે 3 ઝડપ છે એમાંથી મેક્સિમમ ઝડપ કઈ? નો મજા આવી. પછી અને આ ઝડપના આ ઝડપ જેટલી ઝડપ ધરાવતા અણુઓની સંખ્યાની સરખામણી કરીએ તો વધારેમાં વધારે અણુઓની સંખ્યા કઈ ઝડપ ધરાવે? પછી ધ્યાન અહીંયા હું કહીશ કે આટલું લખવાનું, એ જ લખવાનું, બીજું કઈ નહીં. બુકમાં છે, વિશ્વાસ રાખો. હવે આપણે સાબિત કરીએ. આ તો આપણે પ્રયોગ ઉપરથી મળી કિંમત. મેક્સવેલ અને બોલ્ટ્ઝમાને કીધું કે ખાલી પ્રાયોગિક કિંમત નહીં, હું તમને એના ફોર્મ્યુલા આપું. આમાં મિનિમમ કઈ અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ. કઈ? UMP. કઈ? સીધા ટટ્ટાર ધ્યાન અહીંયા. જો UMP ના તમારે ફોર્મ્યુલા લખવા હોય તો આમ થાય = √2 RT/m. બોલો. √2 RT/m = √2 PV/m. બોલો. = √2 PV/m = √2 P/D. આવું મેં શા માટે કર્યું તો કે આવું મેં આ ધારીને કર્યું. n બરાબર 1 મોલ વિચાર્યા. n બરાબર 1. હવે n બરાબર 1 હોય તો PV બરાબર આ 1 હોય તો PV બરાબર તો RT ની જગ્યાએ મેં શું મૂકી દીધું? PV. બોલો PV. હવે n બરાબર 1 એટલે બીજી વાત એવી ખબર છે તમને? n એટલે શું? અહીંયા n એટલે મોલ હો. હા પાડો. દળના છેદમાં જો આ 1 હોય તો મતલબ શું થયો? દળ બરાબર જ કોણ છે? તો આણ્વીય દળની જગ્યાએ મેં શું ધારી લીધું? દળ. તો જો આ કદ અને આ આની નીચે જાય કે નહીં? આ છેદનો છેદ અંશમાં તો અંશ છેદના તો ખરેખર m/v થયું કે ન સમજાણું? દળના છેદમાં કદ એને શું કહેવાય? ઘનતા. દળના છેદમાં કદ એને શું કહેવાય? ઘનતા. કે ન સમજાણું? યસ, વેરી ગુડ. આમાં કોઈને કઈ પ્રશ્ન આવડી જાય ફોર્મ્યુલા? બોલો MP ના ફોર્મ્યુલા કયા? √ = √2
ઇઝ ઇક્વલ ટુ અંડર ત્યાં નહીં, એવરેજ કઈ એવરેજ ઇઝ ઇક્વલ ટુ 8RT બાય પાઈ ઇન્ટુ એમ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 8PV બાય પાઈ ઇન્ટુ એમ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 8P બાય પાઈ ઇન્ટુ ડી. કાંઈ નથી કર્યું, અહીંયા જે 2 હતા એની જગ્યાએ 8/પાઈ, બાકી RT બાય એમ PV બાય એમ થઈ ગયા અને એનું P બાય ડી થઈ ગયું. કોઈને કઈ શંકા હોય પણ નહીં. હાલો રેડી, બોલો ફોર્મ્યુલા એવરેજ ના. 8RT બાય પાઈ એમ 8PV બાય પાઈ એમ ઇઝ ઇક્વલ ટુ 8P બાય પાઈ ઇન્ટુ ડી. હા કે ના? અને છેલ્લું કોણ બાકી રહ્યું? RMS ઇઝ ઇક્વલ ટુ 3RT અપન એમ ઇઝ ઇક્વલ ટુ 3PV અપન એમ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 3P બાય ડી. કોના ફોર્મ્યુલા હે? RMS. કોના? આસાન છે મિત્રો, કાંઈ ફેર નથી. જુઓ અહીંયા 8 બાય અને અહીંયા બાકી બીજું બધું એઝ ઇટ ઇઝ છે. વર્ગમૂળનું વર્ગમૂળ, RT નું RT, એમ નું એમ, બાકી તો બધામાં ઈ જ છે. તમારે ખાલી એટલું યાદ રાખવાનું, હે નીંદર આવે હે, સીધા બેહો સીધા બેહો. તમારે કેટલું ખાલી આટલું જ યાદ રાખવાનું કે MP ની જગ્યાએ 2, એવરેજ ની જગ્યાએ 8/પાઈ અને RMS ની જગ્યાએ √3 થઈ જાય. હવે ધ્યાન અહીંયા ફરીથી આપણે આ ત્રણેયનો ગુણોત્તર લઈએ. UMP જેમ UAV જેમ URMS. UMP જેમ UAV જેમ URMS થઈ ગયું. તો બીજું બધું તૂટી જવાનું છે. અહીંયા કોણ વધશે? ખાલી 2 નહીં, √2. અહીંયા કોણ વધશે? √8/પાઈ. અહીંયા હોશિયાર લાગો હો, આવડી જાય. JEE એડવાન્સ 3 વખત 4 માર્ક. સમજાઈ ગયું? 3 અને 3 નો ગુણોત્તર શું થાય? √2, √8/પાઈ અને √3. હાલો રેડી? ધ્યાન અહીંયા 1.414. આનું જો મૂલ્ય લઉં તો કેટલા થાય? 1.414, 1.596, 1.596 અને 1.732. 732. શંકા લાગે એ કેલ્ક્યુલેટરમાં ગણી લઈએ. રેડી? બોલો કેટલું? 1.414 જેમ 1.596 જેમ 1.732. હવે ધ્યાન અહીંયા. હવે એમ પૂછે કે MP નું મૂલ્ય 1 હોય, કેટલું? 1. તો એવરેજ નું મૂલ્ય કેટલું? 83. આ મૂકવું પડે ને કે આ 1.414 હોય ત્યારે 1.596, તો 1 હોય ત્યારે આ કેટલા? હાલો રેડી? ત્યારે આ જે મૂલ્ય મળશે મિત્રો એ 1.128 મળશે. કેટલું મળશે? 1.128. શંકા લાગે ને ગણતરી કરી લેવાની છૂટ. હાલો રેડી? અને મને કોઈ એમ પૂછે કે MP નું મૂલ્ય 1 ત્યારે RMS નું મૂલ્ય કેટલું? તો આમ 83 મૂકું ને, 1.414 હોય ત્યારે ઓલો કેટલો? 1.732. હા પાડો? તો આ 1 હોય ત્યારે આ કેટલા? હા કે ના? ઇટ ઇઝ ઇક્વલ ટુ 1.224. બોલો 1.224. કોઈને કઈ શંકા? હવે જુઓ, હવે આખી વાત જુઓ. હવે આખી વાત આમ આપી એને. આ 2 સ્ટેપ નથી. આપણી ટેક્સ્ટબુકમાં એવું લખ્યું કે MP, AV અને RMS નો ગુણોત્તર આ થાય. જિંદગી વહી જાય તો ખબર ન પડે કે એમાં જાય. સમજાય છે આખી વાત? એ તમને એટલા બધા એડવાન્સ સમજે કે તમે આ બધું જાણો, આવડી જાય. હવે તમને ધારો કે 1 ની જગ્યાએ 5 કરી દે તો આવડી જાય ને. 1.414 ઓલા આટલા, તો 5 કેટલા થઈ જાય? તો હવે મિત્રો પેલા આ લખી લ્યો, પછી આ લખી લ્યો, પછી આ અને આ બધું, કારણ કે આ એકય વસ્તુ ટેક્સ્ટ બુકમાં નથી. ડાયરેક્ટ આ આપ્યું છે.
રેડી ને? ગ્રાફ નહીં, ગ્રાફ બુકમાં છે. ગ્રાફમાં હજી હું કહીશ. નો દેખાય ને પૂછી લેજો, ખોટું ન લખતા હો. અને ખોટું લખો ને કોઈને ખબર પડી જાય ને પૂછે તો મારું નામ ન દેતા કે લખાયું હતું. રેડી ને? એક તો અમારે હોય નહીં પાછી વહી જાય એમ. હાલો મંડો લખવા. ટેક્સ્ટ બુક છે આપો. હવે દરરોજ આપણી ટેક્સ્ટ બુક રાખજો. યસ. આ જેટલી ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા, જેટલી ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા અથવા તો અણુઓનો અંશ. રેડી? જે મિત્રો જૂની ટેક્સ્ટ બુક છે એમાં પાછી બીજી આવી રીતે, આમાં બે ટેક્સ્ટ બુક છે માર્કેટમાં. ટેક્સ્ટ બુક એક જ છે પણ બે પેટર્નની. એમાં અમુકને અભિધારણાઓ પછી આપીને ગ્રાફ પેલા આપ્યા. એમ ન હોય, પેલા અભિધારણા આવે પછી ગ્રાફ આવે. સમજો ને? એટલે અમુકને પેલા અભિધારણા આપી હશે ને અમુકને પેલા ગ્રાફ આપ્યા હશે. જેને પેલા ગ્રાફ આપ્યો એને પેલા વાંચવાની શું થાય? અભિધારણાઓ. રેડી ને? પંખો બંધ કરી દો તો જરાક. આ ફોર્મ્યુલામાંથી લોટ્સ ઓફ ક્વેશ્ચન આવશે. કાંઈ નથી, √2 √8/π અને √3 RT/m. ક્યાં? આ અણુઓનો અંશ. જેટલી ઝડપ ધરાવતા અણુઓની સંખ્યા અથવા અણુઓનો અંશ. અહીંયા OR લખ્યું છે. અને હોસ્ટેલે જઈને 2-4 વાર વાંચજો અભિધારણાઓ ને. આ એટલે એમાં કાંઈ એટલે કાંઈ નથી. અને તમે કોઈ પણ જગ્યાએ પૂછજો આ ચેપ્ટરનો અઘરામાં અઘરો ભાગ આ હતો, આનાથી અઘરું કાંઈ નથી. લાગ્યું એવું? વેરી ગુડ. લખાઈ ગયું? ભાઈ ઝડપો. અણુઓની સંખ્યા પૂછે તો MP વધારે અને ઝડપ પૂછે તો RMS વધારે. એવરેજ તો વચ્ચે જ રહેવાની છે.
જો મિત્રો હવે અહીંયા ધ્યાન, પ્લીઝ સાયલેન્ટ. ગુજરાતી સમજાય? જો આમાં એક વસ્તુ યાદ રાખવાની, આ તમે જે આલેખ દોરો એનો જે આચ્છાદિત ભાગ હોય, કયો ભાગ? આચ્છાદિત ભાગ, એનું ક્ષેત્રફળ, આચ્છાદિત ભાગનું ક્ષેત્રફળ એ હંમેશા વાયુના નમૂનામાં રહેલા કુલ કણોની સંખ્યા બતાવે. કોની સંખ્યા? કુલ કણોની સંખ્યા દર્શાવે. મતલબ કે અત્યારે આ ક્ષેત્રફળ 100 હશે, કારણ કે આપણે કેટલા અણુ લીધા હતા? 100. કે ન સમજાણું? આ જે ભાગ છે કે જે આચ્છાદિત થાય છે, આટલો ભાગ, આને આચ્છાદિત ભાગ કહેવાય. સમજાણું? હવે એ કેટલો હશે આનું ક્ષેત્રફળ? 100. લખજો, આ પછી લખજો, પેલા સમજી લો આખી વાત. ત્યાં નહીં. યસ, આ ટેમ્પરેચર T1 છે. કેટલું? વાયુ આપણે એનો એ જ રાખીએ અને ટેમ્પરેચર વધારીને કરી દઈએ કેટલું? T2. કેટલું? તો T1 ઇઝ ગ્રેટર ધેન T2. આવી શરત મૂકે કે ટેમ્પરેચર આપણે વધાર્યું તો ગ્રાફ કઈ બાજુ ખસે? તો કે ગ્રાફ છે જમણી બાજુ ઢળે. કઈ બાજુ? શા માટે જમણી બાજુ જ મિત્રો? ખબર? કારણ કે તાપમાન વધે એટલે બધી ઝડપ વધે. એનો સમજાણું? તો આ જે ઝડપ હતી એના કરતા ઝડપ આમ આગળ વધે. તો અહીંયા પહેલામાં પેલી જે આવે એ કઈ હોય? UMP. પછી આ એના પછી આવે એ કઈ હોય? પછી અહીંયા કઈ હોય? URMS. યસ ઓર નો? હવે જો આ પેલું T1 તાપમાન હતું, કેટલું? ત્યારે જે ક્ષેત્રફળ મળતું હતું મને આલેખનું, એને મેં એ નામ આપ્યું. હા તો પડો યાર. T2 હતું એનું ક્ષેત્રફળ મને કંઈક મળ્યું, કારણ કે એ ક્ષેત્રફળ આમ હશે ને, આ. યસ ઓર નો? એને મેં બી નામ આપ્યું. શું? તો એ અને બી વચ્ચેનો સંબંધ કયો થાય? આમ પૂછાય, આમ પૂછાય, આમ પૂછાય, આવી રીતના પૂછાય. તો આનો સંબંધ કયો થાય? કયો સંબંધ થાય? A ઇઝ ઇક્વલ ટુ બી. કારણ કે અણુઓની સંખ્યા થોડીક બદલાય. તમે તાપમાન વધાર્યું તો બધાની ઝડપ વધી. અણુ તો સોના શોધી રહ્યા ને. JEE એડવાન્સ 4 માર્ક. ખબર પડે છે કાંઈ એમાં? યસ. તો આવા પ્રશ્ન, હા JEE ને નીટ ને બધી ખબર હોય, પણ નીટમાં જનરલી ઓછા ક્વેશ્ચનો પૂછાતા હોય, JEE માં વધારે ક્વેશ્ચનો પૂછાતા હોય, એટલે મને યાદ હોય. એમ નીટનો આવશે ને ત્યારે કહીશ કે આ નીટનો પ્રશ્ન. રેડી? આવડી જાય? જો આ વિસ્તાર વિચારવામાં આવે તો ભલે આલેખ કોઈ પણ બાજુ ઢળે, એનો એરિયા બદલાય નહીં. કારણ કે એરિયા કોના બરાબર હોય? અણુઓની સંખ્યા બરાબર. કોના બરાબર? અણુઓની સંખ્યા બરાબર. તો આવડી જાય કે લખાવવા? આવડી જાય. લખી નાખો પેલા આટલું. બસ આમ જ લખવાનું. T1 તાપમાન ક્ષેત્રફળ A, T2 તાપમાન ક્ષેત્રફળ B. તાપમાન ગમે એટલું કરો, ક્ષેત્રફળ અચળ રહે. કારણ કે ક્ષેત્રફળ કોના બરાબર છે? અણુની સંખ્યા બરાબર. તો ગરમ કરો તો ઝડપ વધે, કાંઈ અણુ થોડાક બદલાય. યસ યસ. હા, ગ્રાફ દોરવાની જરૂર નથી, તમારી બુકમાં આપ્યા. ખાલી લખવાનું, દોરી નાખો તો એમાં કઈ ખોટું નથી. છેલ્લી વાત, પછી આપણે પૂરું કરીએ આજનું લેક્ચર. 2 મિનિટ અહીંયા ધ્યાન દો, પછી લખજો. 2 જ મિનિટ યાર. એક આપણે આ જ ગ્રાફ દોરીએ, અણુઓની સંખ્યા, અને અહીંયા હું શું લઉં? ઝડપ. બોલો શું લઉં? એક ગ્રાફ મને આવો મળ્યો, દેખાય? વ્યવસ્થિત દોરવાનું આને. અને એક ગ્રાફ મને આવો મળ્યો. હાલો રેડી? 2 ગ્રાફના તાપમાન મેં T જ રાખ્યા, એટલે કે તાપમાન અચળ રાખ્યું. કેવું? અચળ. હવે મારી આગળ 2 વાયુ છે, એક Cl2 અને એક N2. એક કયો? તો કોણ કહી શકશે આમાં Cl2 નો ગ્રાફ કયો અને N2 નો કયો? આ ગ્રાફ ને 1 નામ આપી દઉં અને 2. તો 1 ગ્રાફ કોના માટે છે? 1 ગ્રાફ એવો છે કે એમાં ઝડપ ઓછી છે. આ એવો ગ્રાફ છે કે જેમાં ઝડપ ઓછી છે. આ એવો ગ્રાફ છે કે જેમાં ઝડપ વધારે છે. હા કે ના? તો આ બેને તમે ભગાડો તો વધારે સ્પીડ થી કોણ ભાગે? N2. કારણ કે દળ ઓછું છે. ગ્રેહામ કઈ ગયો? કોણ કહી ગયો? ગ્રેહામ. તો વધારે સ્પીડ થી કોણ ભાગે? કે જેનું આણવીય દળ ઓછું હોય.
ઝડપ અને આણ્વીય દળ વ્યસ્ત પ્રમાણમાં હોય. હા કે ના? તો વધારે ઝડપ વાળો ગ્રાફ આ કોનો હે? આ કોનો હે? વાત પતી ગઈ. આના ઉપરથી મને ખાલી એટલી જ ખબર પડી કે અણુઓની વેચણી અને ઝડપનો આધાર બે જ વસ્તુ ઉપર છે. એક વાયુના સ્વભાવ ઉપર અને એક વાયુના નિરપેક્ષ તાપમાન ઉપર. કારણ કે જો નિરપેક્ષ તાપમાન બદલાણું તો ઝડપ બદલાણી. કે ન સમજાણું? તો ઝડપની જે વેચણી છે, કઈ ઝડપની વેચણી, એનો આધાર બે જ પરિબળ ઉપર, એક તો નિરપેક્ષ તાપમાન અને એક વાયુનો સ્વભાવ. કારણ કે વાયુ બદલાય એટલે આણ્વીય દળ બદલાય. કે નથી સમજાતું? આવી જ રીતના એક આલેખ મને આપે, એક જ મિનિટ, અણુઓનો અંશ ને આમ ને તેમ બધું યાદ. હવે મને એમ કે ઓક્સિજન અને હાઇડ્રોજન બે વાયુ છે, કયો ગ્રાફ હાઇડ્રોજનનો? પહેલો કે બીજો? ઓછું આણ્વીય દળ, ઝડપ વધારે. આ કોનો? આજના માટે આટલું. વધારે ટેક્સ્ટાઇલ.